નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. નવરાત્રીમાં વિધર્મીઓને એન્ટ્રી પર પ્રતિબંધ. વિધર્મી આવશે તો કડકમાં કડક કાર્યવાહી થશે. હિન્દુ સમાજ અને ધર્મને ઠેસ ન પહોંચે તે હેતુ લવ જેહાદ અટકાવવા બજરંગ દળની ચેતવણી. સુરતમાં નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ. યુરોપના દેશોના નકલી સ્ટીકરો બનાવે દિલ્હી, ચંદીગઢ, પંજાબ અને હરિયાણાના એજન્ટોને વેચતો આરોપીની ધરપકડ. સુરતમાં ખાડા પૂજન બાદ ભાજપના ઝંડો લગાવી આપનો વિરોધ. કાર્યકરોએ રસ્તા પર બેસી હાય રે ભાજપ હાય હાયના નારા લગાવ્યા. સમારકામ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. કન્ફર્મ ટિકિટ મેળવવી મુશ્કેલ. દિવાળી છઠની સ્પેશિયલ ટ્રેનો પણ પેક. 15 જોડી વિશેષ ટ્રેન દોડાવાતા 22,000 સીટની વ્યવસ્થા થઈ. અને પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં ગાંજાની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો. સુરત રેલવે સ્ટેશન પર 36 કિલો ગાંજા સાથે એસઓજીએ એકને દબોચ્યો. 3,70,000નો મુદ્દા માલ જપ્ત. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. આગામી નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ગરબા આયોજકો માટે ખાસ સૂચનાઓ અને ચેતવણીઓ જારી કરવામાં આવી છે. આ સંગઠનોએ નવરાત્રીને માત્ર એક નૃત્ય ઉત્સવ નહીં પરંતુ માતાજીની ઉપાસનાનો પવિત્ર પર્વ ગણાવી તેની ગરિમા જાળવી રાખવા પર ભાર મૂક્યો છે. નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખીને વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. તેમાં સ્પષ્ટ શબ્દોમાં જાહેર કરવામાં આવ્યું કે નવરાત્રી દરમિયાન વિધર્મીઓને એન્ટ્રી આપવામાં આવશે નહીં અને જો કોઈ વિધર્મી ગેરરીતે પ્રવેશવાનો પ્રયાસ કરશે તો તેના સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રસંગે સંસ્થા દ્વારા જણાવાયું કે હિન્દુ સમાજ તથા હિન્દુ ધર્મને કોઈ પ્રકારની ઠેસ ન પહોંચે તે માટે આ નિર્ણય લેવાયો છે. ખાસ કરીને લવ જેહાદ જેવી ઘટનાઓને અટકાવવા માટે આ પ્રકારની સાવચેતી રાખવામાં આવી રહી છે. બજરંગ દળના કાર્યકર્તાઓએ જણાવ્યું કે જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ જોવા મળશે તો તેના વિરોધમાં તાત્કાલિક પગલાં લેવામાં આવશે. સંસ્થા અનુસાર નવરાત્રી તહેવાર હિન્દુ સમાજનો આસ્થાનું પર્વ છે, તેથી તેમાં કોઈ પ્રકારની ખલેલ સહન કરવામાં આવશે નહીં. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પ્રેસ વાર્તા કરીને આવનારી હિન્દુઓનો પવિત્ર પર્વ નવરાત્રિમાં કોઈ પણ વિધર્મીઓને ઘૂસવા નહીં દે અને કોઈ પણ વિધર્મીઓને ત્યાં આયોજક એમને કામ નહીં આપે તે માટે એક પ્રકારની આ પ્રેસ વાર્તા છે. અમે તમામ આયોજકને પણ નિવેદન કરીએ કે વિધર્મીઓને કોઈ કામ નહીં આપે. પવિત્ર હિન્દુ તહેવાર છે, હિન્દુઓને કામ આપવું જોઈએ. અગર છતાં પણ કોઈ વિધર્મીઓને ત્યાં એન્ટ્રી આપી તો બજરંગ દળની ટીમ અમારે સુરત મહાનગરમાં પોલીસને સાથે રાખીને જશે અને વિધર્મી મુક્ત નવરાત્રિ સુરત શહેરમાં થાય એ અમારી બજરંગ દળની વિશેષ માંગણી. બજરંગ દળે ચેતવણી આપી છે કે નવરાત્રી દરમિયાન તેઓ કોઈ પણ સમયે પાર્ટી પ્લોટ કે ગરબાના સ્થળની મુલાકાત લઈ તપાસ કરશે. જો ત્યાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે કોઈ વિધર્મી જણાશે તો બજરંગ દળ ધર્મની રક્ષા માટે પોતાની આગવી ભાષામાં સબક શીખવાડશે. આ પગલાંનો મુખ્ય હેતુ ગરબાના પર્વની પવિત્રતા અને સુરક્ષા જાળવી રાખવાનો હોવાનું સંગઠને જણાવ્યું છે. સુરતમાં પીસીબી અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં અડાજણ વિસ્તારમાંથી પ્રતિક શાહ નામના વ્યક્તિની ધરપકડ કરીને નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ફેક્ટરીમાંથી યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, ચેકોસ્લોવાકિયા અને યુરોપના દેશોના નકલી વિઝા સ્ટીકરો મળી આવ્યા છે. પોલીસને તેની પાસેથી 5 વિઝા સ્ટીકર્સ મળ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રતિક શાહ આ નકલી વિઝા સ્ટીકરો દિલ્હી, ચંદીગઢ, પંજાબ અને હરિયાણાના એજન્ટોને વેચતો હતો. આરોપી પ્રતિક શાહ સામે આ પહેલા પણ ગુના નોંધાયા છે અને 2017થી અત્યાર સુધીમાં તેના પર કુલ 12 ગુના દાખલ થયેલા છે. ઉલ્લેખનીય છે કે આરોપી અલીબાબા સાઇટ પરથી યુરોપના દેશોના હોલમાર્કવાળા પેપર મંગાવતો અને વિઝા દીઠ 15,000 ઉઘરાવતો હતો. સુરત શહેર એસઓજી અને પીસીબીની ટીમોએ એક સંયુક્ત ઓપરેશનમાં રાંદેર વિસ્તારમાંથી એક આંતરરાષ્ટ્રીય વિઝા રેકેટનો પર્દાફાશ કરીને પ્રતિક ઉર્ફે અભિજીત નિલેશભાઈ શાહ નામના રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે.
આરોપી યુકે, કેનેડા, યુરોપ, સેર્બિયા, મેકેડોનિયા જેવા વિવિધ દેશોના ડુપ્લિકેટ વિઝા બનાવવાની ફેક્ટરી ચલાવતો હતો. પોલીસે આરોપીના ઘરમાંથી મોટા પ્રમાણમાં નકલી વિઝા બનાવવાનું સેટઅપ અને અન્ય ચીજવસ્તુઓ જપ્ત કરી છે. એસઓજી પીઆઈ એપી ચૌધરી અને પીસીબી પીઆઈ આરએસ સુવેરાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે રાંદેર વિસ્તારમાં સમોર રેસિડેન્સી ફ્લેટ નંબર 202 શ્રીજીનગરી સોસાયટી નજીક ઝઘડિયા ચોકડી ખાતે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન આરોપી પ્રતીક શાહને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે આરોપીના ઘરેથી કુલ 1,30,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં અલગ અલગ દેશના વિઝા સ્ટીકર 5, અલગ અલગ દેશના વિઝા સ્ટીકરની કલર પ્રિન્ટ 8, ચેક રિપબ્લિક દેશનો સ્ટેમ્પ સિક્કો 1, પેપર કટર 2, યુવી લેઝર ટોર્ચ 2, એમ્બોઝ મશીન 1, કોર્નર કટર મશીન 2, સ્કેલ 1, અલગ અલગ ઇંકની બોટલ 9, યુરોપ દેશના હોલમાર્કવાળા મોટા પેપર 46, કેનેડા દેશના હોલમાર્કવાળા મોટા પેપર 73, યુરોપ દેશના હોલમાર્કવાળા નાના પેપર 107, મેસેડોનિયા દેશના હોલમાર્કવાળા મોટા પેપર 172, સર્બિયા દેશના હોલમાર્કવાળા મોટા પેપર 243, યુકે દેશના હોલમાર્કવાળા મોટા પેપર 42, મોબાઈલ ફોન 5 જેની કિંમત 50,000, કલર પ્રિન્ટર 2 જેની કિંમત 30,000, HP કંપનીનું લેપટોપ જેની કિંમત 50,000 છે. આરોપી પ્રતીક શાહ વિદેશ જવા ઈચ્છુક વ્યક્તિઓને વિઝા અપાવવાના બહાને અન્ય ટ્રાવેલિંગ એજન્સીઓ સાથે મળીને મોટી રકમ પડાવતો હતો. તે alibaba.com જેવી ચાઇનીઝ એપ્લિકેશન પરથી વિવિધ દેશોના હોલમાર્કવાળા પેપર મંગાવતો હતો. આ પછી તે પોતાના લેપટોપમાં કોરલ ડ્રો સોફ્ટવેરનો ઉપયોગ કરીને વિઝાના ફોર્મેટમાં એડિટિંગ કરીને નકલી વિઝા બનાવતો હતો. તે એક વિઝા દીઠ 15,000 રૂપિયા મેળવતો હતો. એસઓજી અને પીસીબીની ટીમે સંયુક્ત રેડ કરીને તે પ્રતીક શાહ કરીને એક વ્યક્તિ છે જેને ઝડપી પાડ્યો હતો અને એની પાસેથી 5 અલગ અલગ યુરોપિયન દેશોના વિઝાની સ્લીપો મળેલી. આ ઉપરાંત એને પૂછપરછમાં જાણવા મળ્યું કે દિલ્હીની એજન્સીઓ સાથે સંપર્કમાં હતો અને પંજાબ, હરિયાણા અને દિલ્હીના જે છે લોકો એના સંપર્કમાં રહેતા હતા અને એ જે એજન્સીને સંપર્ક કરતા કે જેને આ લોકોને યુરોપિયન વિઝા જોતા હતા એ લોકોના સ્ટીકરો બનાવવાનું કામ કરતો હતો. 15,000 રૂપિયા વસૂલતો હતો. પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ડિપ્લોમાનો અભ્યાસ કરેલ છે. 10 વર્ષની અંદર 12 ગુના દાખલ થયેલા છે અને પાસાપલ થયેલી છે અને આ રીતે લોકો સાથે છેતરપિંડી કરતા હતા અને બે રીતે યુઝ થતો હતો. કોઈ પણ વ્યક્તિને બોગસ વિઝા આપી દેતા હતા. ત્યારબાદ એમને જ્યારે પકડાય ત્યારે ખબર પડતી હતી કે પોતે બોગસ વિઝા ઉપર ટ્રાવેલિંગ કર્યું છે. તે ઉપરાંત બીજું એવી રીતે કૌભાંડ થતું હતું કે વ્યક્તિને કબૂતરબાજીમાં પણ આ વિઝાનો ઉપયોગ થતો હતો અને ત્યારે જે તે દેશમાં પુશ કરી દેવામાં આવતા હતા. ત્યારબાદ જ્યારે પકડાય ત્યારે એ લોકોને ખબર પડતી. આ રીતે આખું કૌભાંડ ચાલતું હતું. અત્યારે જે તપાસ છે એમાં 6 વ્યક્તિ એમને વોન્ટેડ જાહેર કરે છે. એમાં દિલ્હીના એજન્ટો પણ છે અને એક વ્યક્તિ જે છે બેંકોક રહે છે, હર્ષ કરીને, એનું પણ નામ ખુલેલું છે અને એ લોકો પકડાશે તો આગળની જાણકારી મળશે. પ્રતીક શાહ એક રીઢો ગુનેગાર છે અને તેના પર અગાઉ પણ વિઝા સંબંધિત કૌભાંડોમાં ગુનાઓ નોંધાયેલા છે. તેના વિરોધમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં 9, વડોદરા શહેર ગોરવા પોલીસ સ્ટેશનમાં 1 અને IGI એરપોર્ટમાં 2 ગુના નોંધાયેલા છે. સુરત શહેરમાં ચોમાસા દરમિયાન રસ્તાઓ પર પડેલા ખાડાઓથી નાગરિકો ભારે પરેશાન છે. ખાસ કરીને ડિંડોલી જેવા વિસ્તારમાં ખરાબ રસ્તાઓને કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ સમસ્યાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા ડિંડોલીમાં ખાડા પૂજન કરીને ખાડામાં ભાજપનો ઝંડો લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સ્થાનિકોએ પણ રસ્તાઓ તાત્કાલિક રિપેર કરવાની માંગ સાથે વિરોધમાં જોડાયા હતા. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં જ્યાં મોટા અને ઊંડા ખાડાઓને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, આ સમસ્યાથી કંટાળીને સ્થાનિક નાગરિકો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આપ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ રસ્તા પરના ખાડાઓનું ખાડા પૂજન કરી સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો. આ વિરોધ પ્રદર્શનમાં કાર્યકરો રસ્તા પર બેસી ગયા હતા અને સ્થાનિકોની સાથે મળીને ખાડાઓની આસપાસ પૂજા અર્ચના કરી હતી. તેમનો મુખ્ય હેતુ એ દર્શાવવાનો હતો કે રસ્તાઓની આવી દયનીય સ્થિતિથી લોકો કેટલા પરેશાન છે. આ સાથે હાય રે ભાજપ, હાય હાયના નારા પણ લગાવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ડિંડોલી વિસ્તારના રસ્તાઓ પર ખાડાઓને કારણે વારંવાર અકસ્માતો થાય છે. વરસાદી મોસમમાં તો આ સમસ્યા વધુ વિકટ બની જાય છે, કારણ કે ખાડાઓ પાણીથી ભરાઈ જાય છે અને તેનો અંદાજ આવતો નથી. આનાથી વાહન ચાલકો માટે રસ્તો ઓળખવો ખૂબ મુશ્કેલ બની જાય છે.
આપ પાર્ટીએ આ વિરોધ પ્રદર્શન દરમિયાન તાત્કાલિક ધોરણે રસ્તાઓનું સમારકામ કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે જો વહેલી તકે રસ્તાઓનું સમારકામ નહીં થાય તો તેઓ વધુ ઉગ્ર આંદોલન કરશે. સ્થાનિક લોકો પણ આ માંગને ટેકો આપી રહ્યા છે અને ઝડપી સમારકામની અપેક્ષા રાખી રહ્યા છે, જેથી તેમને રોજબરોજની અવરજવરમાં રાહત મળે. ખર્ચ બીજી તરફ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન SMC દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ દર્શાવે છે કે છેલ્લા 3 વર્ષમાં રસ્તાઓના નિર્માણ અને રિપેરિંગ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. SMC કમિશનર શાલિની અગ્રવાલે 19 જુલાઈ 2022 થી 15 જુલાઈ 2025 સુધીના સમયગાળા દરમિયાન થયેલા કામોની વિગતવાર માહિતી આપી હતી. आज हम साई पॉइंट के ऊपर आए हैं. आप देख सकते हो ये साई पॉइंट भी सूरत स्मार्ट सिटी के अंदर आता है और आप इस विस्तार की हालत देख सकते हो. सूरत महानगर पालिका के अंदर जितने भी सारे वार्ड विस्तार जितने भी असेंबली आते हैं उनका आप सर्वे कर सकते हो कि ये भारतीय जनता पार्टी ने भ्रष्ट सरकार ने लोगों का टैक्स का पैसा चाव करके कहा गया इतना सारा टेंडर पास होता है, इतना सारा पैसा निकलता है, लेकिन इन नेताओं का विकास होता है, लेकिन जनता का विकास आज आप देख सकते हो. आज की परिस्थिति ऐसी है कि यहाँ पर इतने सारे खड्डे पड़े हैं, कई सारे विस्तार के अंदर रोड रास्ते टूट गए हैं, वहाँ पर जाने आने वाले को व्यवस्था नहीं है. आज कितनी सारी गाड़ियाँ हैं जो इस खड्डों के वजह से उन लोगों को खर्चा उठाना पड़ रहा है. મહાનગરપાલિકા દ્વારા રસ્તા સુધારવા માટે મોટા પાયે કામગીરી અને ખર્ચ કરવામાં આવ્યો છે. તેમ છતાં ચોમાસામાં ખાડાઓની સમસ્યા યથાવત છે. આ બાબત રસ્તાઓની ગુણવત્તા, બાંધકામની પદ્ધતિઓ અને જાળવણી પ્રણાલી પર પ્રશ્નો ઊભા કરે છે. લોકોને સુવિધા આપવા માટે થયેલા આ મોટા ખર્ચ છતાં હજી પણ લોકોની મુશ્કેલીઓનો અંત આવ્યો નથી, જે એક વિરોધાભાસી ચિત્ર રજૂ કરે છે. તહેવારોની સિઝનમાં યાર્નના રો મટીરિયલના ભાવ અઠવાડિયામાં 2 વાર વધતા કાપડ ઉદ્યોગમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પોલિએસ્ટર યાર્ન અને ગ્રે કાપડના ભાવમાં 5 થી 10% વધારો નક્કી થતા કાપડ ઉદ્યોગમાં મહત્વનો ફાળો ધરાવતા વીવર્સની હાલત કફોડી બની છે. ભાવ ઘટાડાની માંગ સાથે વીવર્સો દ્વારા સરકારને રજૂઆત કરવા નિર્ણય લેવાયો છે. મોનો ઇથિલિન ગ્લાયકોલ એટલે કે MEG એ પોલિએસ્ટર યાર્નના ઉત્પાદનમાં વપરાતા મુખ્ય કાચા માલથી ઓળખાય છે. આ બંનેના ભાવમાં તાજેતરના વધારાના કારણે ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપરમાંથી અસર જોવા મળી રહી છે. આ અંગે વીવર્સ એસોસિએશનના પ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે અઠવાડિયામાં 2 વાર ભાવ વધતા કાપડ ઉદ્યોગમાં પોલિએસ્ટર યાર્ન અને ગ્રે કાપડના ભાવો પર સીધી અસર થવાની સંભાવના છે. PTA અને MEG બંને ક્રૂડ ઓઇલમાંથી બનતા પેરાઝાઇલિન, PX અને નેફ્તા જેવા ડેરિવેટિવ્સ પર આધારિત છે. તાજેતરમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને સપ્લાય ચેઇનમાં અવરોધોને કારણે પેરાઝાઇલિનના ભાવમાં વધારો થયો છે, જેની અસર PTAના ઉત્પાદન ખર્ચ પર પડી છે. વૈશ્વિક સ્તરે પોર્ટ કન્જેશન, શિપિંગ વિલંબ અને લોજિસ્ટિક્સની સમસ્યાઓને કારણે PTA અને MEGનું સપ્લાય પ્રભાવિત થયું છે, જેનાથી ભાવમાં વધારો થયો છે. પરંતુ આ ભાવ ઘટાડવા વીવર્સો દ્વારા ચેમ્બર ઓફ કોમર્સમાં રજૂઆત કરાઈ છે, જેથી ચેમ્બર દ્વારા સરકારને રજૂઆત કરી આ ભાવમાં ઘટાડો કરવા અપીલ કરાશે. આ જે વધારો છે બિલકુલ ગેરવ્યાજબી છે અને આપ જાણો છો કે 15મી ઓગસ્ટે પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે GSTના દરમાં ઘટાડો થવાનો છે. એમાં યાર્નનો રેટ જે હાલ 15% છે તે 12% છે તે ઘટીને 5% થવાની પૂરેપૂરી સંભાવના છે. તો જે ઘટાડો થાય તો એ ઘટાડો ડાયરેક્ટ કન્ઝ્યુમરને પાસો નહીં થાય અને મેન્યુફેક્ચરર પોતે એ ઘટાડાનો લાભ લે એ માટે આ ભાવનો વધારો કરવામાં આવ્યો છે. અને આ જે GSTના રિફોર્મ્સ થાય છે એમાં 4 પિલરમાંનો એક પિલર એન્ટી પ્રોફિટેરિંગનો છે. એટલે કે જો તમે GSTનો ઘટાડો ડાયરેક્ટ 100% કન્ઝ્યુમરને પાસો નહીં કરો તો કાર્યવાહી થવાને પાત્ર છે. તો આ જે વધારો થયો છે યાનો બિલકુલ ગેરવ્યાજબી છે. રજૂઆતમાં અમે કરીશું કે ધારો કે એ લોકો એવા આર્ગ્યુમેન્ટ કરે છે કે ડોલર વધ્યો છે એટલે આ ભાવ વધાર્યા છે, પરંતુ એની સામે ઇન્ટરનેશનલ માર્કેટમાં રો મટીરિયલ પણ ઘટ્યું છે. તો આ જે વધારો જે લાભ લેવા માંગે છે આ લોકો GST ઘટાડવામાં, તો એન્ટી પ્રોફિટેરિંગના કાયદા હેઠળ સરકાર એ લોકોને સૂચના આપે કે જ્યાં સુધી GSTનો દર સ્ટેબલ નહીં થાય ત્યાં સુધી કોઈ બી વધારો કરવામાં આવે નહીં
અને સરકારને અમે વિનંતી કરીશું કે જે સ્પિનર્સોએ વધારો કર્યો છે એની સામે કાર્યવાહી કરે. હાલ કહી શકાય કે યાન ઉત્પાદકો આયાતી પીટીએ અને એમઈજી તરફ વળી રહ્યા છે, પરંતુ લોજિસ્ટિક્સ ખર્ચ અને વિલંબને કારણે આયાત પણ મોંઘી પડી રહી છે. યાનના ભાવમાં વધારો થતાં ગ્રે કાપડના ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થશે, જેનાથી ગ્રે કાપડના ભાવમાં 5 થી 10% વધારો થવાની શક્યતા છે. ભારતના ટેક્સટાઇલ નિકાસકારો, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ઊંચા ખર્ચને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મકતા ગુમાવી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત, ઉધના, વલસાડ અને વડોદરા જેવા શહેરોમાંથી દિવાળી અને છઠ પર ઘર વાપસી કરવા માંગતા હજારો મુસાફરોને ભારે પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નિયમિત ટ્રેનો અઠવાડિયા પહેલા જ ભરાઈ ગઈ છે, તો ખાસ ટ્રેનોની 22,000 બેઠકો પણ પળવારમાં ફૂલ થઈ ગઈ છે. હવે પરિસ્થિતિ એવી છે કે મુસાફરો પાસે ન તો રેલવેની રાહત છે, ન તો ખાનગી વ્યવસ્થા સસ્તી છે. ફ્લાઇટ અને બસના ભાડા આસમાને પહોંચતા મુસાફરોના ખિસ્સા પર ભાર પડી રહ્યું છે. લોકો રેલવે પાસે વધુ સ્પેશિયલ ટ્રેનોની માંગ કરી રહ્યા છે, જ્યારે અધિકારીઓ આગામી 15 દિવસમાં નવી જાહેરાત કરવાની વાત કહી રહ્યા છે. દિવાળી અને છઠ પર યુપી, બિહાર અને ઝારખંડ જવાનું વિચારી રહેલા મુસાફરોની મુશ્કેલી યથાવત છે. નિયમિત ટ્રેનો માટે બુકિંગ અઠવાડિયા પહેલા ભરાઈ ગયું હતું. ત્યારબાદ પશ્ચિમ રેલવે મુસાફરોને રાહત આપવા માટે 15 જોડી ખાસ ટ્રેનોને ડિસેમ્બર સુધી લંબાવી હતી, જેથી અંદાજે 22,000 વધારાની બેઠકોની વ્યવસ્થા થઈ હતી. પરંતુ હવે સ્થિતિ એ છે કે આ ટ્રેનો પણ પેક થઈ ગઈ છે. 28 ઓગસ્ટથી આ ટ્રેનોનું બુકિંગ ખુલતાની સાથે જ બુક થઈ ગઈ છે. 2 સપ્ટેમ્બર સુધી ઓક્ટોબરના દિવાળી સપ્તાહ અને છઠ પર ચાલતી બધી પ્રમુખ ટ્રેનોમાં વેઇટિંગ ટિકિટ પણ નથી. દર વર્ષે સુરત, ઉધના, વલસાડ અને વડોદરાથી લાખો મુસાફરો યુપી, બિહાર જાય છે. આ વખતે ઓગસ્ટની શરૂઆતમાં જ નિયમિત ટ્રેનો પેક થઈ ગઈ હતી. ઉધનાથી દોડતી જયનગર, પટના, ધનબાદ અને સુબેદારગંજ સ્પેશિયલ સાથે વલસાડ, દાણાપુર અને બાંદ્રા, ઝાંસી જેવી લાંબા અંતરની સ્પેશિયલ ટ્રેનોમાં જગ્યા નથી. દિવાળી, છઠ પર ફ્લાઇટ ભાડું આસમાને પહોંચી રહ્યું છે. ખાનગી બસોના પણ ભાડા વધી ગયા છે. મુસાફરોના ખિસ્સા પર ભારે બોજ પડશે. મુસાફરોનું કહેવું છે કે રેલવેએ હજુ સ્પેશિયલ ટ્રેનોની વ્યવસ્થા કરવી જોઈએ. તે જ સમયે રેલવે અધિકારીઓનું કહેવું છે કે આગામી 15 દિવસમાં વધુ સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરવામાં આવશે. સુરતના પર્યાવરણ પ્રેમી વિરલ દેસાઈના અનોખા ટ્રી ગણેશા અભિયાનને આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન મળ્યું છે. પાછલા 8 વર્ષથી ઉજવાતો આ પર્યાવરણ કેન્દ્રીય ઉત્સવ હવે એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામ્યો છે. આ ઇવેન્ટને વિશ્વની એકમાત્ર ધાર્મિક સાંસ્કૃતિક ઇવેન્ટ તરીકે ઓળખ આપવામાં આવી છે, જે સંપૂર્ણપણે પર્યાવરણ સંરક્ષણ પર કેન્દ્રિત છે. પર્યાવરણ જાગૃતિના અનોખા અભિયાન ટ્રી ગણેશા એ આંતરરાષ્ટ્રીય સ્તરે નવો ઇતિહાસ રચ્યો છે. પર્યાવરણ પ્રેમી વિરલ દેસાઈ દ્વારા પાછલા 8 વર્ષથી ઉજવાતો ટ્રી ગણેશા મહોત્સવ એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામ્યો છે. આ ઇવેન્ટને એશિયા બુક દ્વારા વિશ્વની એકમાત્ર ધાર્મિક સાંસ્કૃતિક ઇવેન્ટ તરીકે ઓળખવામાં આવી છે, જે સંપૂર્ણપણે પર્યાવરણ સંરક્ષણ પર કેન્દ્રિત છે અને જેમાં લાખો યુવાનોની સહભાગિતા જોવા મળી છે. ટ્રી ગણેશામાં સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાઇમેટ
ચેન્જ ચળવળ અંતર્ગત વિરલ દેસાઈએ પાછલા 8 વર્ષોમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓને પર્યાવરણ સેનાની તરીકે તૈયાર કર્યા છે. આ મહોત્સવમાં સુરત પોલીસ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ GPCB અને ગુજરાત વન વિભાગ સત્તાવાર રીતે જોડાયેલા છે, જેના સમર્થનથી આ અભિયાનને વિશાળ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. વિરલ દેસાઈએ જણાવ્યું, ટ્રી ગણેશા એ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ એક એવી ચળવળ છે જે યુવા પેઢીને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરીને આપણા ગ્રહનું ભવિષ્ય સુરક્ષિત કરવાનો પ્રયાસ કરે છે. એશિયા બુક ઓફ રેકોર્ડની આ ઓળખ આપણી મુહિમની સફળતાનો પુરાવો છે. गणपति जो है वो ट्री गणेशा है और हम 2018 से ये ट्री गणेशा का फेस्टिवल करते हैं. खास करके ये थीम जो है वो पर्यावरण के थीम पे हर साल एक यूनिक नया थीम होता है जो कंसर्न ये जो अभी पर्यावरण की चीज़ें जो प्रॉब्लम्स है हो रहे हैं उसके हिसाब से ये थीम होता है. इस बार का जो हमारा थीम है रिवाइवल ऑफ द लॉस्ट बायोडाइवर्सिटी का थीम है और ख़ास करके कि जो जंतु या पशु पक्षी जो भी हमारे यहाँ पे लुप्त होने वाले हैं उनकी माहिती और वो क्यों लुप्त हो रहा है, कौन से प्रकार का प्रदूषण है कि जैसे नॉइस पोल्यूशन है, लाइट पोल्यूशन बढ़ गया है, एयर पोल्यूशन बढ़ गया है, तो वो किस हिसाब से कम कर सकते हैं. बच्चों के साथ संवाद होता है और ख़ास करके उनके अंदर जागरूकता आती है और वो जागरूकता से उनके अंदर चेंज आएगा. तो बस वही भाव से हम हर साल ट्री गणेशा करते हैं. जो हमारा इस बार का अवार्ड है, एशिया बुक ने इस बार हमारा इसका नोंद लिया है और उसका स्पेशली उसको नोटिफाई करके हमको, क्योंकि ये हम जो भी कर रहे हैं वो अराउंड 2018 से कर रहे हैं, तो 2018 और 2024 तक हमने 1 लाख लोगों को, बच्चों को पर्यावरण सेनानी का बिरुद दिया है और उनको जागरूक किया है और 56,000 ट्रीज, प्लांट्स, श्रब्स हमने लगाए हैं. तो ये एक बहुत बड़ा यूनिक रिकॉर्ड है और वो विश्व रिकॉर्ड है कि इको फेस्टिवल जो बोलते हैं कि इतने जो वीक चल रहा है, एक 10 दिन का इको फेस्टिवल है, इतने साल चल रहा है और इतने लोग जुड़ रहे हैं, तो बहुत यूनिक है और इसमें इतना काम हुआ है. ઉલ્લેખનીય છે કે ટ્રી ગણેશામાં દર વર્ષે પર્યાવરણ કેન્દ્રીય વિવિધ થીમ પર સ્ટડી ટૂર્સ યોજવામાં આવે છે, જે અંતર્ગત બાયોડાયવર્સિટી, ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન તેમજ અર્બન ફોરેસ્ટ જેવી વિવિધ થીમ્સ રાખવામાં આવે છે. આ અભિયાનની આંતરરાષ્ટ્રીય ઓળખથી સુરતનું નામ વૈશ્વિક સ્તરે ગુંજી ઉઠ્યું છે. વિરલ દેસાઈએ આ સફળતા બદલ સુરત પોલીસ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાત વન વિભાગનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે, જેમના સહયોગ વિના આ મુહિમ આટલી ઊંચાઈએ પહોંચી શકી ન હોત. સુરત રેલવે પોલીસે એક મોટો ગેરકાયદેસર ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે એક શખ્સને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો. તપાસ કરતા તેની પાસે કુલ 36 કિલો 525 ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો હતો અને 3,65,000ની કિંમતનો 36.525 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત રેલવે, NDPS ડેડિકેટેડ ટીમ અને પશ્ચિમ રેલવે વડોદરા SOG પોલીસની ટીમ દ્વારા પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન નંબર 12843માં પેટ્રોલિંગ કરી રહ્યા હતા અને ઉધના તરફ આવતા દરમિયાન રિઝર્વેશન કોચ નંબર S/4 અને કોચ નંબર S/3ની વચ્ચે રનિંગ ટ્રેનમાં બગુમરાવ રેલવે સ્ટેશન પસાર થયા પછી એક ઇસમને મીડિયા કોથળીઓ તથા 2 બેકપેક સાથે શંકાસ્પદ હાલતમાં પકડી લીધો હતો. પોલીસે કોથળામાં તપાસ કરતા તેમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે આરોપી પ્રતાપચંદ્ર હરખિત ગોંડાની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી 3,65,250 રૂપિયાની કિંમતનો 36.525 કિલોગ્રામ ગાંજાનો જથ્થો અને એક મોબાઈલ ફોન અને 500 રોકડા રૂપિયા મળી કુલ 3,70,750 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલો આરોપી મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાનો વતની છે અને સુરતમાં તે ભેસ્તાન વિસ્તારમાં રહે છે. સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં આરોપી સામે NDPS એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટ્રેન નંબર 12883 પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ. જે અસરકારક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ, જે દરમિયાન એક કિસમ પાસેથી કુલ 36.525 કિલોગ્રામનો ગાંજો, જેની કિંમત છે 3,65,250 રૂપિયા. આ ઉપરાંત તેની પાસેથી મળી આવેલો મુદ્દામાલ પૈકી
એક મોબાઈલ જેની કિંમત છે 5,000 રૂપિયા અને રોકડ રકમ 500 રૂપિયા, જેથી કુલ મુદ્દામાલની કિંમત 3,70,750 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ બી હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે, જેનો ગુના નંબર છે 1653/2025 NDPS સેક્શન 8C 20B પાર્ટ 2C 29 મુજબ NDPS નો ગુનો શોધી કાઢવામાં આવેલ છે, જેનું પંચનામું અમો સુરત પોસાઈના રૂબરૂ કરવામાં આવેલું છે અને આ સમગ્ર પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવેલી છે. સુરત રેલવે NDPS ડેડિકેટેડ ટીમ અને પશ્ચિમ રેલવે વડોદરા અને એસઓજીની સંયુક્ત કામગીરીથી પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી લાખો રૂપિયાનું ગાંજાનો જથ્થો ઝડપાયો છે. આરોપી સામે NDPS એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. વ્યારા ખાતે તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાની હેઠળ એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પત્રકાર પરિષદમાં લોકશાહીને ખતરામાં મૂકતી વોટ ચોરી અંગે વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં વ્યારાના માજી ધારાસભ્ય પૂનાજી ગામિત સહિત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વિભવ ગામિત તેમજ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા સિદ્ધાર્થ ચૌધરી હાજર રહ્યા હતા. પત્રકાર પરિષદમાં વ્યારાના માજી ધારાસભ્ય પૂનાજી ગામિતે માહિતી આપતા જણાવ્યું હતું કે લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી તાજેતરમાં દિલ્હીમાં પત્રકાર પરિષદ કરી હતી, જેમાં બેંગલુરુ સેન્ટ્રલ લોકસભા બેઠકની વોટ ચોરીના પુરાવા રજૂ કરી જિલ્લા કોંગ્રેસ સમિતિએ આગળ કર્યા હતા. આ જ મુદ્દાને વધારીને સ્થાનિક સ્તરે જનતાને માહિતગાર કરવા માટે જિલ્લા કોંગ્રેસ સમિતિએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં આક્ષેપ કરાયો હતો કે ભાજપ પડદા પાછળ રહીને ચૂંટણી પંચનો દુરુપયોગ કરી મતદારોની યાદીમાં હેરાફેરી કરાવે છે. સમગ્ર દેશમાં નકલી મતદારો, ખોટા સરનામા, અસ્પષ્ટ ફોટા તથા ફોર્મ નંબર 5નો દુરુપયોગ થઈ રહ્યો છે. દેશના ઇતિહાસમાં પહેલીવાર વોટની ચોરી આટલા મોટા પાયે થઈ છે. લોકશાહી માટે આ ગંભીર ખતરો છે, ત્યારે આ મુદ્દા સામે કોંગ્રેસ દેશવ્યાપી લડત લડશે. આજે જે રીતે આખા દેશમાં વોટ ચોરીની જે વાતો ચાલી રહી છે, મીડિયામાં ચાલી રહી છે, તે આપ તો જાણો જ છો. અત્યાર સુધીમાં જે રીતે આપણે ગણતરી માનતા હતા કે ભાઈ આમાં આવું ન થાય, તેમ છતાં પણ આજે એના જે મતદારી યાદીઓ છે એ મતદારી યાદીઓમાં જોતા બીજા રાજ્યોના નામો, બીજા રાજ્યોની ભાષાઓ, ગુજરાત જેવા રાજ્યમાં આ સ્થિતિ થતી હોય એને જોવા મળતી હોય તો આપણા બધાને માટે પણ શરમજનક છે. એના બિલકુલ દેખીતી રીતે ખોટું થઈ રહેલું છે. નવસારી લોકસભાની વાત કરીએ અને 84 વિધાનસભા કુલ મતદારો છે 6 લાખ જેટલા મતદારો છે. એ મતદારની યાદીમાં પણ એ પ્રકારનું પકડાયું છે કે એક વ્યક્તિના 50 નામ નીકળે, એને જુદા હેસિયતથી એને છૂટા પાડીને એક નામ હોય તો એના મતદારી યાદીમાં 4 નામ નીકળે, 2 નામ નીકળે. એ રીતેના જે નામો અત્યારે યાદીમાં જો તે પણ મહારાષ્ટ્ર રાજ્યના હોય એવા ભાષામાં મરાઠી ભાષામાં છપાયેલા નીકળેલા છે. વ્યારા ખાતે યોજાયેલી આ પત્રકાર પરિષદમાં જિલ્લા કોંગ્રેસ સમિતિએ વોટ ચોરી જેવા ગંભીર મુદ્દે આક્ષેપ કરી લોકશાહીને બચાવવા દેશવ્યાપી લડત આપવાની જાહેરાત કરી છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.